કઈ ને સે વાઠિયું કઈ કાજુનું કે ઝાડવું ને કાજુનું કે ઝાડ તું ઢુકડો આવી મારા આ છે ને મણી થરા થરિયામાં આંબો હે ને આખો ખીલે ગો મોર આવે ગો આમાં રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાની હાજરની રાખે તેને વૈગા ટાણે દહક થવા ભાઈ હા બદલેગા કામ થાય કોણ લે મોજા બદલેગા માયા મને કીએ ને અમારા હમણાં છે ને સવારનું વાતાવરણ જે લેવાનો સિસ્ટમ છે ને એ દોષની છે ને દોષ હમણાં ખાટલા છે બે દી થયા આજે હબાવશે બહુ નીકળ્યા અસબડા તે હમણાં ઉઠે ન થકતી હતી કંઈ આડાવરું નથી થવાતું વિડીયો નથી ઉતરતો હા એ ખબર નહોતી ભીમ બાપાની અલ અને મને કાલે તકલીફ થઈ હતી જરાક મને ઉલટી થઈ હતી હા બાવ ખાવામાં કામ તકલીફ થઈ હોય કે કામ થયું હોય તો અપસાદી હું લાગ્યું એ હું થયું હતું ને ભીમભાઈની યાદ પેટમાં દુખે તો એવું અમારે છે ને જાવું દવાખાને જરાક અમારા હનુમાન ગેટ ડૉક્ટર સાહેબ છે ને દેવમરારી સાહેબ ત્યાં દોસ્તને લઈને જા જોવે ડૉક્ટર સાહેબને જો એમાં કંઈ થયું હોય તો દવા દઈએ કે ભાઈ હાલે છે દવા 3 દી થયા જ એટલે આજ તો બહુ નીકળ્યા સબડા એટલે એવા સારું થઈને દેખાડવા જાઉં કે જો દવા આપે ને કંઈ વેલું થાય તો ખંજવાઈ તો એટલી બધી નથી આવતી પણ કાં ભરાય એટલી દુખે તો બહુ ને હે કેણી તાર માન દવાખાને લઈને જાઉં દીકરા હા હનુમાન કે દવા લેવા જઈશું તાર થાય ને ભાઈ ને છે ને દોસ્ત કાયમ વિડીયો ઉતારતી હોય ને એટલે એને કાયમની ટેવ હોય ઉતારવાની હવેરીથી ઉઠે કાયમની આદત છે હમણાં 2 દીથી સવારમાંથી ઉઠીને વિડીયો નથી ઉતરતો ને કાલે આખો દી નથી ઉતર્યો વિડીયો ઉતારવાનું કોઈની યાદ જ નથી આવ્યું હું તો માંદો તો મને પેટમાં દુખતું હતું કઈ રહેવાતું નતું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની 9:30 પોણા 10 જેવું થયું અને 10:30 કે 10 થઈ ગઈ હે તો તું ઢુકડો આવી મારા હે ને 7:30 વાગે હેઠ ઉઠી 7 વાગે એક ફર ઉઠી હતી નીંદર ઉડી હતી પછી નીંદર નહોતી આવતી ટાણું થઈ જઈને પછી 11 ની રાત રહી એટલે નીંદર ધ્રાઈ રહી નીંદરી કઈ ભાઈ આવે એ ધ્રાઈ રહી મોડી તો જરીક અસબડા જેવું હતી જરીક નહીં પણ ઠાવકું આજ તો ઠાવકા નહીં રહ્યા પછી ખંજવાય ને આવે એટલે નીંદર બહુ આવે નહીં ને હુતા હક થાય નહીં કામ કરેલો એટલે એટલી અહીં હકતા પછી થાય જો તાવ ને આવે ને ઊભું ન થવાતું હોય તો ત્યાં હક થાય જ અમારે તાવ કે નહીં તાવ તો રોગાય અસબડા એકદમ નીકળ્યા અને ખંજવાય આવે બાકી બીજું બહુ કઈ વાંધો નહીં એ બધું હે ને બહુ આમાં માથામાં એકદમ ના હે પછી હતાડેલ રાખીએ ને તો હર પવન ન લાગે ને તો વેલેરા વરે જાય હેરખ્યા નકર ઠોઠડા થઈ જાય પાછા મૈટે નહીં સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચારો ઉજાડીને મનની મનોકામના પૂરણ કરે અટાણે કેટલા 9 9:30 થઈ ગઈ 10 થઈ ગયા ઓહો જી મોહી આવી હતી ને સાહી લેવા હા તે બેઠી હતી દેરાન જેઠાણી હમણાં પેર્યું નૃત્ય થયું ને દેરાન જેઠાણી વાતો કરતી હતી હા તે બેઠી હતી તે જો હીરાબાન બાકી છે નારે ના નથી રાવી આજ રોટલી આજ મોડેરી ઉઠી ઉઠી તો 6:30 પણ પછી ટાઈટ બહુ છે તે ધીરે ધીરે કામ કરીએ તો મોડું થઈ ગયું તો બધું કામ કરી લઈએ તો કામ 10 થઈ જાય ઠામ એક થોક ઠામનો ઉકેલી તો ને હીરામણના ઠામ થાય એ વિસરવાના હે ને અમારી પાસે ઘરમાં માણસ વાંધા વધારે છે અહીંયા બહુ ભયંકર નથી કે પણ કામ કરતા માણસ માયા માંદી થઈ માયાને હમી કરી તા હું માંદો થયો તાવ ને શરદી જ્યાં મણી મેળી આવ્યું તા આણે અસબડા નીકળ્યા કામ કરતો માંદપ છે તો ભીમાની આજ પેટમાં દુખે કાલે વારે મણી ઉલટી થઈ ને આજ વારે પાછો ભીમભાઈ ની થયો પેટમાં દુખે તો ઈ હું હોય ગોટો આવ્યા વાહરા છે પછી આ ઓલી વાયરસ છે એકની થાય એટલે બધાની થાય શાંતિ ને અસબડા નીહરાતી એવી અસબડા આડતા થેથબડો નીહરે પીડ્યા તે ખંજવાર બહુ આવે એ ખંજવાર બહુ આવે તો દવા લેવો ખંજવાર ની જો આપે તો ખંજવાર ઓછી આવે ઓલો ખંજવાર આવે એટલે ગોડાઈ જાય તો ગાંઠ નો વેકરે પાછો
હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની બધા અમારે ને હજે ઘણું થોડુંક કામ બાકી રહેવું હંજવાર્યું ને પોતાની એવું બધું જીફું એમાં ત્યાં સાહી લેવાતી કે બે ઈ જાય ને બે કામ થઈ જાય કે નકર છોકરા આવે ભરત ને કેતન પણ આજે કે મારે ઘડીક બે આમાં તો બીજ બસ હું મારી ફૂઈ બે બેઠી હતી શાંતિ ને મિત્ર ની ને શાંતિ ને જાગડી સબડા દવા લેવા જાય અને આ મોટો બાપ દીકરી રામ રામ બધાને સીતારામ કે દે સીતા ના ઈ કોતા આવી હો તો કાં લઈ જાવો કઈ કોકની વાડીમાં તો લઈ ન જવાય આ છે ને મણી થોડા થરિયામાં ધરાર થડિયામાં બેહાડ્યો કઈ કાયમ બાપ ઈ નો કરાય એક વખત પકડી લીધો થોડા મણી એક તો હમુઈ નો તાજ દો પેટમાં દુખે ની પેટમાં ઘરનું દુખે હમણાં કામ હોય એટલે વાતાવરણ ઈવો વાયરસ છે અટાણે બધાયની નકર આ ટાણે વાયરસ હોય ની અવાજ પણ હિયારો નરવો હોય નકર ગમે એ વસ્તુ ખાઈએ આપણી પાચન શક્તિમાં તકલીફ ન પડે અટાણે અત્યારે તો બધી વસ્તુ હિયારા ભજીયા છે મુઠિયા છે બધું ખાવાનું જોઈએ ટૂંકમાં લીલોતરી મુરાનું શાક કઈ વહેમું ન લાગે કોઈ નેત ખાતા તો હોય હા પણ આ અટાણે હે ને વહેમું લાગે કેટલાક આવું બી નીકળે ખરા એક મણી એકાદું તો મણી દીજો હે એક દી હો થરિયો લેવે એટલે કે તું થરિયો લે થરિયા મી ભેરા કરીને દીધા પૂછીની હે કે હાલો તો મારે હે ને હજે ઘણું કામ બાકી છે હંજવારી કાઢવાની છે મારે બગીચામાં જવાનું આ કોના ઘરમાં શાંતિ ના પડી તો ધીરે ધીરે ઓલી અડધી કાઢ નાખ્યું બાકી હંજવારી કાઢવાના હે પોતા કરવાના હે થોડા થામ હે વિસરવાના હે ઢોરની પાણી કરવાના હે નાખવાનું છે એમાં કઈ મદદ કરવી તમારે મને હમું ને આ એક મદદ ધરાવતા કરા જો ને ઓહો થોડુંક એક ઢોરની પાણી કરવાનું નહીં થાય કોશિશ કરી હાલો હા નહીં તો હું આખડી કર લે જજે ઝપેટો માર લે રેડિયો એ જમકું એ પછી ભાઈ છે અમારે હે ને ગદબ નો વાતે આવે ગો અને આજ વાટી ઝીણકી હે એ વટાઈ જાય જો આગમ એ બધે હજ ખોજ હોય ને ભેગી વાવી એટલે હા કામ જો ઓલે આપણે પાણી આવે ને એટલી મોટી થઈ જાય ગો એ ત્યાં હે ને કૂતરી બથોડા કર્યા તોફાન કર્યું અમારે એક આમ કૂતરી નવીન આવ્યું પડે કૂતરું એક નવીન આવ્યું વીહું અમારે આ ઘઉંમાં હે ને દવા છાંટવા એક ભાઈ આવ્યો હા પારી સાથે ખોળની બીજું કઈ ને ખોળ હે ને પારી પારી હે એટલે એ સાથે દે ને કાલે મેં સાપી જવાજમાં હા હા કા આપણે નહીં તો ધોરો હે કે પીરું હે પીરું હે ધોરું હે પીરું ને તો ઈ બીજું હે અતાણ હે ને કિના ક્યાં ગયા નકર ત્યાં ભૂકે બે હે કાંઈ નહીં રોટલી દેવા ગયો ને આવ્યો નહીં હે ને પછી ના મૂકી દીધી પછી ઉપાડી પણ ઈ થોડું આપણી ઓળખે બિસારું બીએ ને એટલી પાહે ના આવે કાર્યો હે ઈ તો પાહે આવે આ તો બીએ ને બિસારું મુરાય પૂછ મુરાય આમાં મલક થેગા ને છે મીઠા મુરા બકાલો તને ખરો બકાલો હાલ જોઈએ આમાં જો થેગું કંઈક નેદાઈ ગયું હા હાથથી ગાજર આવેગા આ ડુંગળી પારી હે આ ગાજર આમાં જો આમાં કાંક ખુદી નેદાઈ ગયું પછી થોડુંક છે જાજુ ને હા પછી આ કંઈક ટેટી જેવું કંઈક ઓનલાઈન મેં હતા ને અમુક ઉઈ ગયા આ કંઈક ટેટી જેવું હે હા ને તરબૂચ તરબૂચ તો ઉગ્યા હોય તો ને આવ્યું હે બી આ મુરા અહીંયા અલગ છે ગદમથી પાછી આ ટમેટી ઉગી પછી વટાણા ઉગ્યા શિયાર છોડવા હે જો આ વટાણા હે હા જો એ અલગ જાતના હે ને એ વટાણા હે જો આ કાં હોય ફૂલકોબી ભગવાન જાણે પાલક ઉગી બે જાતની હા લાલ ને પીળી હા આ મેથી
ખોડિયાર અહીં પછી જાય યાર તાર બાપો ના આવે ને પછી જાય હો. હાલો મારે જાઉં બગીચામાં આટો મારવા. હમણાં હે ને ઘણા દી થયા ગો ને તો જોવે હવે પાણી હરખું જાય કે નહીં. 4 જ દી થયા ગમે હમણાં હરખું તો જાતું હે. 27 કલાક ને આગમ હે ને વધિયાનું પાણી આવે. થોડું થોડું વધ્યું ને એ પાણી આંબામાં જાય. આંબાને કેરામાં જાય કારણ કે આમાં એડીનો ખોળ ને નાખ્યો તો એ પછી વાર્યું ને જવારીમાં વાર્યું હતું એવા પીવરા દે ઓલાય પીએ જાય ના પીએ જાય. અમુક નબળા છે આમાં આંબા 4-5 રે ગયો જો આ નબળો છે. એક ઓલી ગમ છે એક આ છે એક આ ગમ તો હુકાઈ ગયો. જ્યાં હુકાઈ ગયો પાછા વાવવા જોઈએ બીજા કમ્પ્લીટ છે. હું પૂગે એવો બગીચામાં આગમ કાઢ ઘૂમરો મારા પાણી આવે અને મોરે લાગે કે ઘણા માલો દેખાડા જોઈએ. અને એક આ આંબો છે ને દેહી છે. દેહી એટલે કલમને આ જે દુ ઓલા વાવ્યા ને તે દુ આ ઝીણકો ગૂંથવા કુદરતી થયો હતો એટલે પછી રાખી દીધો મેં અને જબરો થઈ ગયો. ને આમાં છે ને કટિંગ કર્યું હતું. કટિંગ એટલે બીજું કંઈ નહીં પણ એકને એક સૂતો જતો હોય ને તો કાપી નાખવાનો જારીઓ. આ એક ઠેકાણેથી કાપ્યો ને ત્યાંથી 4 ડાયરું ફૂટ્યું પણ હાવ કાસો હોય ને તો આજ ન કપાય એટલે હાવ ઘાટો થઈ જાય. નકો ઓલી સિંગલ ને સિંગલ ડાયર જાય બીજું કંઈ નહીં. આમાં મોર આવે બધામાં જોઈએ જઈએ આપણે. આ જમાદાર હે મોર તો આવ્યો આમાં તીરખા લઈ ગયા પરવાય આવ્યો તો કેરીયું 2 થવાડી દીધું નાનો હતો એટલે 2 છે એક આ અને એક આ. પછી આ હે લંગડો. આમાં જે મોર ને થયો આ નાનો પડે છે. આમાં એવું કામ થયો વાર આવે કે ન આવે. આ પણ લંગડો છે અને આ જો પાણી સારું છે ટપકનું. નળિયું છે ને એક આ એપલ બોરડી વાવી નાની છે જરા. જે આ આંબો છે ને આખો ખીલે ગો મોર આવે ગો આમાં કમ્પ્લીટ. અને જબરો થઈ ગયો. પછી આમાં પણ આવે ગો. ઓલી ગમે ઘણા બધામાં આવે ગો. આમાં છે ને મોટા આંબા છે ને એમાં મોર રહી જાય એનો વાંધો નહીં. નાના આંબા છે ને એમાં મોર આવ્યો હોય તો ખેર નાખો ને આંબો બહુ વધવાનો જ. નાનેરો આંબો હોય તો એની ખેર નાખો. અને આમાં જો બધાને મોર લગભગ આમ મોર આવ્યો હોય છે એટલે પેપડી હોત થાય. પેપડી એટલે નાની કેરી ઝીણી જો આમાં તમને દેખાતી છે. આ તીરખા બધા મોર આવેલ છે આમાં થઈ ગઈ. એ વાણી ઝાકર કે આવે તો ન નડે. આ પેપડી થઈ ગયા પછી છે ને ઝાકર ન નડે. જ્યાં સુધી કાસું હોય ને ત્યાં સુધી જ નડે. ખીલે ગયા પછી ટાઈટ હારી આણી અને મોર ફૂટતો હોય ત્યારે ટાઈટ હારી તાર ટાઈટ ખરાબ. ખીલે ગયા પછી ટાઈટ હારી. નકર આમાં છે ને ગજરો નીકળતો હોય ને ટાઈટ પડે ને તો એ બહુ ગજરો નીકળવા ન દે ટાઈટ વધી જાય. પણ નીકળે ગયા પછી સારી ટાઈટ. ઝાકર ના આવવી જોઈએ બને ત્યાં સુધી. ઝાકર આવે ને તો આમાં ખરાબી બગાડી નાખે મોરની. આ છે ને એક નળીનું મોં તૂટે ગયું તે બદલાવવું જોઈએ. એમાંથી પાણી નીકળે. ટપક નળી જોઈન્ટ મારેલી હોય ને એ જોઈન્ટ ફાટે ગયું. કાં કોકનો પગ પડે ને જરાક આડાવનું થાય તો કડક હોય એટલે ફાટી જાય. બાકી તો આમાં પાણી જાય. એક આંબોયથી લેબર ઉપાડો કમ્પ્લીટ આખો. અને આ વાવ્યો ઉંબરો એક હેઠે હે
એટલે નરેયની આંબાવની ઉમરાતા 3 વાવ્યા, 2 હે બગીચામાં પહેલેથી જ ઉતા અને 3 વાવ્યા. શેકલા બહુ ખાઈ ઉમરું ગઈ એટલે સ્પેશિયલ શેકલા માટે થઈને વાવ્યા અને હજે 2-3 ઝાડમાં વાવવા શેકલા માટે થઈને. આ એક ખારેક છે, ખારેક ને ખજૂર. એ પહેલાંય દેખાડ્યું હતું છતાં દેખાડતા પાછું. એક આ છે ખજૂર અને આ છે ખારેક છે. ઇઝરાયલ ખારેક નાની છે, આની વાઈગુણ જાજો ટાઈમ નથી. આ મોટી છે, દેખાડેથી થોડાક દી મરી દે. આને છે ને કટિંગ કરી નાખ્યું. 3 વર્ષ ત્યાં 11 થવા આવ્યા ને અમે દવા લઈને પાછા ભાગી આવ્યા ને મારે છે ને જાવું ઘઉંની ઓનલાઈન કરાવવા. ઓનલાઈન મતલબ ટેકાને ભાઈ ખરીદી થતી હોય ને ઘઉંની, અમારે ઘઉં તો છે તો એમાં સરકારશ્રીમાં ઓનલાઈન કરાવવાની રહે ને પહેલાં, એ પછી જ સંભારે ત્યાં સુધી સંભારે નહીં. તો એવા સારું જાવું ગામમાં થાય ઓનલાઈનથી કરાવતા આવીએ હું ભરતભાઈ. કામ જો 11:30 વાગે એમાં કામ કર્યું આમાં તો મગ બાફા આ ટોપડીમાં. એમાં વધારે તારે 3 વડ કેવું ના ખાવાનું. મગ બાફ્યા ને? હા મને તો કયું કે તેલ વાળું ઓછું ખાવું બને ત્યાં સુધી. તો પાછા થોડાક નાખે ના તારા હારું હા બફાઈ જાય મગ એટલે નાખે દે. થેરી એની થેરી થેરી હે 11:30 થેગા ને માર ફૂઈ હે ને મગનું શાક કરે એક વાહું ને મારા હાટું મગ ભાત બનાવે પછી રોટલા કરવાના ને બાકી છે. મને એટલો બધો કંઈ અહીં તાવથી હું કે નથી. અને ઘણા એ કોમેન્ટ કરતા હતા ને હગાવાલા બધા વાવડ કાઢવા ફોન આવે ને એ કહેતા હતા કે પેલા 2-3 દી કે સબડા વરસતા હોય ને તે કે ગરમ વસ્તુ આ પોપિયો ને એવું બધું ખવાય. તે પોપિયા તમારા ઘરના હે તે કાલે મારે ફૂઈ કીધું તે ભૂલે ગઈ ખાતા હુવે ગઈ એમાં તે આખડી મને ઓહાણ આવ્યું તે જા પોપિયો 2-3 પાકલ પડ્યા પણ આ એક ઝીણકોક મોર્યો હું કાં મારાથી દુખી એટલો. આજ બહુ ખવાતું ને હું આવે કહું ને એકદમથી પણ આ પોપિયામાં તો વાંધો ન આવે. થોડા બી છે રેડી જો હે ને દાળ ભાત બનેગા. આ ભાત ને આ દાળ ને આમાં બીજી મારા હાટું દાળ છે તેલ વગર નહીં, જરાક જ તેલ નાખ્યું નાખેલા. બધા એને મોર હે ને ખાઈ લા, અલગ બહેન ખાઈ લા અને કંઈ નેકી ન કહેવાય થાય બધાની. તો અમારે આ જો ઇંગ્લેન્ડથી અશુભાઈનો ફોન આવ્યો તો વાતચીત ચાલે વિડીયો કોલ. હા હવે તો એમાં પાણી વારવાનું છે, હવે કંઈ નથી ચિંતા જેવું. હવે બહુ ભીડ નથી, હવે થોડાક નિવૃત્ત થઈ ગયા. મીમાબેનના ભાઈ થાય ઇંગ્લેન્ડથી ફોન આવે કારક બધા હાબી વાત એક એક કરવી જ પડે. અશુભાઈની મારા હાબી કરી, રૈયા સાંભળી, મા સાંભળી, બાપા સાંભળી. આ બાજુ કદી આવું ઢોરની પાણી કેટલા કરી ઢોર 2 અમારે ફોન હાલતો હતો હિંબરીથી અડધા કાકાનો હંસામોહી જતીન. એમાં મેં ઘડીક વાતું કર્યું ને પછી આણી લીધું હતી. મેં 2 ની તો પીવું નહીં પણ પાડ્યું ને પાણી કરી લીધું ખડેલીની ને વાર્યું ને આ તો હે ને ફોન બોન દેખે અહીં એટલી સોડાવી નહીં એણે જાય ન કર ઓથ બોથ ભાંગે ને. અમારે જો આવું કંઈક લૂક આવે જરીક મોડું થયું નથી કે ભેહું પાસે પીવું છે ને એટલે આજે ને હું ઓસાડું પલાઈ રહ્યા હતા તે લુગડા ધોતી હતી. આજ સવારમાં જરીક મોડું થઈ ગયું એમ હંજર્યું ને વાહે ઊભી રહી એમાં વાથી હમું કર્યું ને એમાં મોડું થઈ ગયું લુગડા પડ્યા રહ્યા. વટાણે આખડી લુગડા ધોયા હતા. તમારે ડાયરો જેમ હતો દહીં મોહી મૂંધી ફૂઈ એ બધા બેઠા હતા. તે જરીક હું તો ઘડીક જ બેઠી રોગી બેઠીને ઊભી થઈ એટલી ઘડી. તો એ ટાણે ને હિયાળા દી કંઈ ખમે નહીં જજ ઢોર પાણી કરી લઈએ પછી વાહિંદા નાખે ત્યાં તો દોવાનું ટાણું થયું. આ કામ છે ઈ મેં માયા મિલન ભાઈ પૂછે એ ઝાડવું છે ઈ તો ઈ ખબર એવી બની તો ઈ કીધું જવાય છે મને કે હું કાકા કામ છે જોતા ખરી આનું કહેતી હતી કે આ કામ કૂટો પૂટ્યો ને હું ઈ કે ઈ મને કામ છે હું આપી પૂછા તક ના જવાય છે એટલે મોવી કે આને ઉકોડામાં જો એટલે આમાંથી ફેગું તું હા જતા પાડું એનું
પાડું ને જાડું જાડું એકદમ થઈ ગયું. આ એક હાથામાંથી થયું ને તો ઉકોડામ થયું તો હવે ખાલું હે ને એમાં બે કોઈને કરે ને વાગદા. વાવે દઈએ તો અસલ થઈ જાય પાછું. હા ને નાખવા માંડું નોટ. ખાલું બુરાઈ જાય ને સે વાટિયું કઈ કાજુનું કઈ ઝાડવું ને હા કાજુનું કે ઝાડવું ને તે આવો એલસીન ઝાડવું હોય આવું. હા હોય હો એલસીન ઝાડવું આવું જોઈએ. પણ આવી રીતના બોથ હોય. બોથ હોય ને પાંદડા અમુક ટકા ના આવવાનું હોય હશે. હા હોય. આવા છે લાંબા હોય લાંબા હોય એલસીન પાંદડા રેખું ને નો લેશે કઈ. દીઠું ને રેખુને નો લે કે પછી ઈમરી વીને મોટા નો લે ગુતા. હા પર હું ના ગઈ હતી ને ઢેલી મોટી મને પૂછતી હતી કે આ એલસીન ઝાડવું છે. એટલે આપણે પાંદડું તોડે ખાલી અહીં કઈ કરાઈ કરીએ ને તો હા જ આવે ઉપર એલસી જીવો. હા મારી શાંતિ આજ બોલતી થઈ ગઈ બંધ થઈ ગઈ હતી બે. આજ ગાય ઠેક નું મોંમાં નહીં જો આજ આગળ બોલે એ તો બોલાવીએ જ બોલે લગ્ન જ બોલતી મોંમાં તો નહીં હોય એકાદ હોતી પછી રિક્ષા ઓલી થાય પછી આજથી તીખું ખાવાનું બંધ કરી દીધું. હા ભાઈ હા ભાઈ જવાય વાડે મોટી થઈ મોટી છે ભાઈ જો આગળ જે તવાથી તું ઉપાડે ના આવીને ભાભી ને ભાઈ ફેર મોટી થઈ ગઈ બાકી લીધી. રૂપાય કામ દે તો ભાઈ રેડી આગમ દબાઈ ગયો એવી લાગે રેડી બબાઈ ગઈ કમ્પ્લીટ. પૂણા હાથ આડાવરું નથી થવાતું ડોકઈ અહીં નથી થતી પૂણા હાથ થેગા કાયમ હવાઈ કિદની ઉઠાઈ ગયા કઈ સાદું જ પીવા વેલી ઉઠ કઈ મિલન ભેગા મિલન ને મોર પીવા હોય એવા હાટું વેલી લ્યો નિયાલ થઈ રહી એ વેલ બંધ કરી તવાડા નીકળે. એટલે હા એમાં છે ને દોસ્તની બીજું બધું ખાવાનું ના પાડી તેલ વાળું તો હાવ ના પાડી ખાટું તો હાવ હા તેલ વાળું હાવ ના નથી પાડી પણ બંને એટલું ઓછું હોય છે. ઓછું હા તે એટલે છે ને આ ઈ લોઠી મૂકી એમાં તેલ નાખવાનું છે ઈ અમારે બાપ દીકરી હારું હા ને ગોતીશ ની ઓ ભાઈ તું સાંભળી જ છે હા તું જોજો નહીં આગળ હું પાછી હતા ઠીક છે આખરે વિડીયો ઉતાર લ્યો. હું હે ને તીખી રોટલી કરતી હતી ને એક જ તેલવાળીની હા તેલવાળી ની રોટલી તાવડીમાં સોડવે લે તીખી રોટલી ને દૂધ ખાવાનું વિચાર હે. દાળ ભાત તો બપોરે ખાતા હતા મારા કોઈ કે ખીચડી કરતા અટાણે કે તું નાના પછી બપોરે ભાત ખાતા ને હમણાં કવાશે ઉલટી ના જો હું કાંઈ એક તો આ દરદ છે ને જો ઈ થઈ ગયું ને તો કાંઈ થાય તે તીખી રોટલી કે હું કરે તે હું કે ના તમે હે ને તમારું બધા એનું કરો હું મારી રીતના કરી લે મણી બહુ એટલે વાંધો નથી ને ઘરમાં તો થાય તો ઈ કે તું તારી એક રોટલી કરે ને બીજી મૂકી દેજે હું ઈ કે એની બાપ દીકરીને પરોઠું ખાવું હોય ને તો હું કરી દે કે ઈ તો હું સોડવે લે હગડ હા ઈ તો એવા છે તી સોડવેલી હે મારા ફૂઈને એટલો ટેકો ને પછી હું હમણાં હવે આરહી તી થોડો વધારે પડે જરાક થોડા થોડી વધે જાય પાછું કોક ને કોક મહેમાનમાં હોય એ છે ને મારા હાટું રોટલી કરે રોટલી સોડવે હા તી વણે તમે દીધી નકર એ સોડવ હા એટલે લોટી મુકલ લોટી જ છે પણ એમાં તેલ કે કઈ નાખ્યું ને રોગી સોડવાઈ ડાયરેક્ટ સીધી જો સોડવાઈ ગઈ સોડવાઈ ગઈ જ્યાં તેલ વગરની તેલ વગરની રોગી રોટલી એ મારે ખાવાની હે આ 2-3 પરોઠા એ બાપ દીકરીને ખાવાની બાપ દીકરી ખાઈ ગઈ હું દાળ પરોઠું ને માખણ ને જી મેળાઈ દૂધ ને થેન્ક યુ મોસ્ટ વેલકમ